આજ રોજ તારીખ 10/2/2026 ના રોજ આમોદ નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા ખાસ સામાન્ય સભા અને સામાન્ય સભા બોલાવી, જેથી અમો વિરોધ પક્ષના તમામ સદસ્યો હાજર છે, જ્યારે સત્તાધારી પક્ષના એક પણ સદસ્ય તથા પ્રમુખ હાજર નથી. નગરપાલિકામાં છેલ્લી 25/3/2025 ના રોજ સામાન્ય સભા બોલાવી. 25/3/2025 થી અત્યાર સુધી 1 વર્ષ પૂર્ણ થયું, કોઈ સામાન્ય સભા બોલાવવામાં આવેલ નથી. એ ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે. આમોદના વિકાસ માટે આ સત્તાધારી પક્ષને અને પ્રમુખને કોઈ રસ નથી. આ આખા વર્ષ દરમિયાન સત્તાધારી પક્ષે ખૂબ જ ખોટી રીતે અને મનસ્વી રીતે ખર્ચ પાડેલ છે. તે ઉજાગર ના થાય તેના માટે આ સામાન્ય સભા રદ કરવામાં આવેલ છે. નગરના હિત માટે અમો વિરોધ પક્ષના તમામ સદસ્યો હાજર છે, પરંતુ સત્તાધારી પક્ષના પ્રમુખશ્રી પોતાની માંદગી બતાવીને નોટિસ બોર્ડ પર સભા મુલતવી રાખવાની નોટિસ લગાવેલ છે, જે ખૂબ જ દુઃખની વાત છે. એમના કૌભાંડો અને ખોટી રીતે ઉઠાડેલ ખર્ચનો જવાબ આપવા સક્ષમ ન હોય, જેથી આ સભા મુલતવી રાખવાની નોટિસ ભજવેલ છે. 1 વર્ષ દરમિયાન જે રોજબરોજનો ખર્ચ થયેલ છે તે ખર્ચનું ચૂકવણું કઈ રીતના કરવામાં આવે છે જ્યારે સામાન્ય સભા મળી નથી? તો એ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીએ એમના પોતાના મનસ્વીપણે બધા ખર્ચા પાડેલ છે. આજરોજ આમોદ નગરપાલિકામાં સામાન્ય સભા રાખેલ હતી, પણ મારી તબિયતને કારણે મુલતવી રાખેલ છે. આગામી સમયમાં આયોજન કરવામાં આવશે. ગઈકાલે જે દામોદ નગરપાલિકાની સામાન્ય સભા જે મુલતવી રાખેલ છે એ બાબતમાં સોશિયલ મીડિયામાં એવું કોમેન્ટ થાય છે કે ચીફ ઓફિસર જાણી જોઈને ગેરહાજર રહેલ છે. આ બાબતમાં જણાવવાનું કે ચીફ ઓફિસર શ્રીને ભરૂચ ખાતે પોક્સો કોર્ટમાં મુદતમાં હાજર રહેવાનું હોય અને સમન્સ ભજવેલ હતું, એટલે અમે ગઈકાલે ભરૂચ ખાતે પોક્સો કોર્ટમાં હાજર રહેલા હતા, જેના લીધે અમે આમોદ ખાતે નહોતા.